આ તરફ રાજકોટમાં પોલીસ કર્મીથી મિસ ફાયરિંગમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા। સાયબર ક્રાઇમના પીએસઆઈની રિવોલ્વરમાંથી ગોળી છૂટી। રિવોલ્વર સાફ કરતા અચાનક ગોળી છૂટતા અફરાતફરી મચી ગઈ। મિસ ફાયરિંગમાં પીએસઆઈ અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે। યુનિવર્સિટી રોડ પરના એપાર્ટમેન્ટમાં ગંભીર ઘટના બની છે। ઇજાગ્રસ્ત પીએસઆઈ અને મહિલા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। પીએસઆઈની સર્વિસ રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગથી ચકચાર મચી જવા પામી છે। રાજકોટની આ ઘટના છે, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। સમગ્ર મામલે એસીપી ભાવેશ જાદવનું નિવેદન। પીએસઆઈ રિવોલ્વર સાફ કરતા હતા તે સમયે મિસ ફાયર થયું। ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી સક્ષમ અધિકારીને સોંપવામાં આવી છે તેવું પણ એસીપીએ કહ્યું છે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરવામાં આવ્યું છે અને જે છેલ્લા 15 દિવસથી સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા હતા તેઓ અને પીએસઆઈની સાથે ફ્લેટમાં હાજર મહિલાને પણ ઈજા પહોંચી છે। બંને વચ્ચે શું સંબંધ છે તે બાબતે તપાસ કરવામાં આવશે। પ્રાથમિક તપાસ અન્વયે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે તેવું પણ આ સમગ્ર મામલે એસીપીએ નિવેદન આપ્યું છે। अचानक आकस्मिक रीते नितिनभाई करुणा शंकर पंड्या એટલે કે એનકે પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા। તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્તલ છે એમાંથી ગ્લોક પિસ્તલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું, તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલું અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ પીએસઆઈ। ત્યારે રાજકોટમાં પોલીસ કર્મીથી મિસ ફાયરિંગમાં 2 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે। એસીપીએ આ નિવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે તપાસ કરવામાં આવી રહી છે। સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।